આપણે હાર્દિકભાઈ વિલ પુટ ઇટ અપ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક જ ઈચ્છા, છેલ્લી ઈચ્છા, અંતિમ ઈચ્છા. હવે એક જ છે ઈચ્છા, જગત કલ્યાણ કરવાની. હવે એક જ છે ઈચ્છા, જગત કલ્યાણ કરવાની. આખી આ દુનિયા પામો સુખ શાંતિ, ભાવી લ્યો ભાવના દિલથી. દુનિયાની અંદર તું એ ફરે છે, કલ્યાણ કરશે શિવશ્રી. થશે કેવળ સતકામી, એને શાતા જ મળવાની. હવે એક જ છે ઈચ્છા, જગત કલ્યાણ કરવાની. નીતિથી રડતા 99 વધશે, શાંતિ કર જીવનની સરગમ. અનીતિથી રડતા 99 દ્વેગ, સર્વૈયે કર્મોના બંધન. આ જીવનનો હેતુ જાણ, છે સિદ્ધિ જ માનવને તરવાની. હવે એક જ છે ઈચ્છા, જગત કલ્યાણ કરવાની. ઊંધા માર્ગે વાટ અધર્મ ના પડ, સદધર્મે નિષ્પન્ન સ્થિરતા. અક્રમ ના સિદ્ધાંત ત્રિકાળીય પર, જ્ઞાનેશ ક્રિયાકારી મિલતા. આ દાદાનું દર્શન છે, જગત કલ્યાણ સંપ્રાપ્તિ. હવે એક જ છે ઈચ્છા, જગત કલ્યાણ કરવાની. સહેજે મળેલી પ્રાપ્ત ફરજને, નિષ્ઠાથી ભજવે માનવ. સતયુગ સામે આવીને ભેટે, કરજે પ્રયોગી અનુભવ. તારી અંદર છે પરમાત્મા, જે શક્તિ માગીશ તે મળવાની. હવે એક જ છે ઈચ્છા, જગત કલ્યાણ કરવાની. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો, કેમનું આ પદ ગમી ગયું? બુકમાંથી સિલેક્ટ કરતી હતી તો એકદમ આ પદ આવ્યું કે હવે એક જ ઈચ્છા છે, જગત કલ્યાણ કરવાની. એટલે ભણવાની ઈચ્છા બંધ થઈ ગઈ. ભણવાની ઈચ્છા બંધ થઈ ગઈ. ના, એવું નથી. મને એમ કહ્યું એક જ ઈચ્છા એટલે ભણવું જ નથી. તો કલ્યાણ, જગત કલ્યાણ એટલે શું? બીજાને હેલ્પ કરવાની, એમનું સારું વિચારવાનું, એમને નિર્દોષ જોવાના. એટલે તમે ભૂખ્યા હો તો બીજાને જમાડો, કે તમારું પેટ ભરેલું હોય તો બીજાને જમાડો? પેટ અમારું ભરેલું હોય તો બીજાને જમાડી. તો અહીંયા પોતાનું કલ્યાણ થયું હોય તો બીજાનું કલ્યાણ કરીએ, કે પોતાનું થયા વગર જ બીજાનું કલ્યાણ કરીએ? પોતાનું થયા પછી બીજાનું કરવાનું. તો કે પહેલું આ જગતનું કલ્યાણ કરવાનું છે, આ દેખાય છે.
મન વચન કાયાનું. તો કે એનું કલ્યાણ થાય એને અહીંયા સંસાર વ્યવહાર બધા નિભાવતા, સંસાર વ્યવહાર કરતા, આદિ વ્યાધિ ઉપાધિના બધા સંજોગો હોય એ છતાં અંદર પેટનું પાણી ના હાલતું હોય, સમાધિ ના જતી હોય, ત્યારે સમજાય ને ભાઈ મારું કલ્યાણ થયું છે. તો કે મને શાંતિ થઈ હોય, હું ઠરેલો હોઉં તો બીજાને ઠારું ને. બરોબર. એટલે કવિરાજે ના લખ્યું, પોતે બરતો બારે બીજાને ક્લેશોત્પાદી ક્રોધાગ્નિ, હકીકતમાં ખુદને કઈડે છે અણસમજણિયા ઈરખાગ્નિ. તો કે યાર હું સળગતો તો બીજાને સળગાવું છું, પણ ત્યાં હું ઠરી ગયો હોય તો હું બીજાને ઠારું ને. તો કે આટલું સમજી લેવાનું ત્યાં. બાકી તો સમજાય એવું જ છે ને પદ આખું, કે હા. બાકી સમજવું છે ના, કે ના કોઈ સમજાય લાઈન છે. ના સમજાય છે ને. એટલે જો અહીંયા કેવી સરસ હોય કે નીતિથી રડતા 99 વધશે, શાંતિકર જીવનની સરગમ. તો કે આ લક્ષ્મીનો નિયમ કેવો છે લક્ષ્મીજીનો? તો કે લક્ષ્મીજી શું કહે છે કે તમે નક્કી કહો કે તમે મને કયા રસ્તે કમાવી છે. તો કે કુદરત છે, વ્યવસ્થિત શક્તિ કહે છે, એ શું કહે છે? તો કે તમે નક્કી કરો કે તમારે કયા રસ્તે કમાવી છે, આઈ વિલ હેલ્પ યુ. તો કે નીતિના રસ્તે કમાવી છે એવું નક્કી કર્યું તો એટલી જ લક્ષ્મી મળશે, અને અનીતિથી કમાવાનું નક્કી કરશો તો પણ લક્ષ્મી તો એટલી જ મળવાની છે. ફેર કેટલો? તો કે નીતિથી કમાયા હશો તો જીવનમાં તમને સુખ શાંતિ રહેશે, અનીતિ કરીને કમાયા આવીએ પૈસા, 2 નંબરના પૈસા ભેગા કર્યા તો ઊંઘ સારી આવે ને. ના આવે. કેમ પૈસા પધાર કરીને ઊંઘી જઈએ તો આપણી કમર દુખે નહીં ને. દુખે, કેમ કે અનીતિથી લીધેલા છે. એટલે કહેવાનો મતલબ શું છે કે એ બધી એક્સ્ટ્રા આઈટમ કરી કહેવાય. કોન્ટ્રાક્ટ કર્યો હોય આપણે, આ બધી શરતો લખી હોય કે ના લખી હોય, લખી હોય. તો પછી જે શરત લખી જ ના હોય અથવા એ આઈટમ લખી જ ના હોય તો પછી એ આઈટમનો ચાર્જીસ વધારે લાગે કે ઓછા લાગે? નોર્મલ ચાર્જ લાગે કે એનાથી વધારે લગાડે? વધારે. વધારે લગાડે. તો કે ત્યાં શું થાય? તો કે અનિતિથી રડતા 99 ઉદ્વેગ, રડતા નહીં, રડતા જ છે, ઉપરનું જે છે ને એવું જ સેમ જ છે. તો કે અનિતિથી કમાણી કરી એટલે શું થાય? તો કે 99 ઉદ્વેગ આવે, સમજવા માટે વાત કરી. ને ઉપરથી નવા કર્મોના બંધન વધારો, એ એક્સ્ટ્રા આઈટમ કરી. તો એ કમાણી કરી કે ઉલટું નુકસાન વધાર્યું? નુકસાન કર્યું. એટલે કમાણી તો બાજુ પર રહી ગઈ, ઉપરથી નુકસાન કરી નાખ્યું. એટલે કવિરાજ આગળ કે આ જીવનનો હેતુ જાણ છે સિદ્ધિ જ માનવને તરવાની. તો કે આપણું મનુષ્ય જીવન મળ્યું છે આપણને, એમાં આપણે ભારતીય છીએ, તો આપણા જીવનનો હેતુ શું હોય? તો કે આપણા બધાનો એક જન્મસિદ્ધ અધિકાર છે ભારતીય તરીકે. કયો અધિકાર છે? તો કે ટુ રિયલાઇઝ હુ એમ આઈ, હું પોતે કોણ છું એ જાણવું, એનો અનુભવ કરવો એ આપણો અધિકાર છે.
ઊંઘીને શું એ જાણવું એ અધિકાર નથી. અથવા એ જાણી લીધું એટલે કે આપણે પામી ગયા એવું નથી. સમજાય? હું કોણ છું એ જાણ્યું, એ સમજી લીધું તો શું થાય? તો એ ગમે તેટલા ઊંડા પાણીમાં જઈએ તો આપણે ડૂબી ના જઈએ. વાત સમજાય? હા તો કે એ સિદ્ધિ આપણને ભારતીય તરીકે મળેલી છે, પણ સિદ્ધિ વાપરીએ તો કામ લાગે ને, કે ના વાપરીએ તો કામ લાગે? વાપરીએ તો વાપરીએ તો કામ લાગે. તો કે આટલું સમજી લેવાનું. તો કે મારે શું વ્યવહાર કરવો ઘટે, મને કયો વ્યવહાર શોભે એવો છે, એટલું જોઈ લેવાનું આપણે. બરાબર? હા જો એટલે આગળ કેવું કહ્યું? સહેજે મળેલી પ્રાપ્ત ફરજને નિષ્ઠાથી ભજવે માનવ. તો કે જે સહેજાસહેજ જે આપણને ફરજ ભેગી થયેલી છે, તે કે આને આપણે એટલે એ રોલ આપણે સિન્સિયરિટીથી ભજવીએ તો કોઈનો ક્લેમ રહે આપણી પર? ના એ ક્લેમ ના રહે તો બધા રેડ સિગ્નલ ધરે કે ગ્રીન સિગ્નલ ધરે? ગ્રીન સિગ્નલ. ક્લેમ ના રહે કોઈનો તો આપણે ગ્રીન સિગ્નલ ધરે કે રેડ સિગ્નલ ધરે? રેડ સિગ્નલ. ના, તમે તમારી ફરજ બરાબર ભજવતા હો, હા સિન્સિયરિટીથી ભજવો તો કોઈનો ક્લેમ ઉભો જ ના થાય ને પછી. હા ઈ છે. આપણે બરાબર કરીએ નહીં તો કોઈનો ક્લેમ ઉભો થાય ને. હા સમજાય? ફર્સ્ટ ક્વોલિટીનો માલ કરીને મેં ટાઇલ્સ આપી અને પછી સેકન્ડ ક્વોલિટીનો માલ પધરાવી દીધો હોય તો વેપારી તો ખબર પડે કે ના પડે કે ભાઈ આ સેકન્ડ ક્વોલિટીનો માલ આપે છે મને? પડે ખબર. પણ ગ્રાહકને ખબર પડે? ના અને કશી ખબર ના પડે. તો કે અહીંયા આપણે ફારે જે ફરજ આવેલી છે, જે રોલ ભજવવાનો આવ્યો છે, તો કે તેને આપણે 100% સિન્સિયરિટીથી ભજવીએ એટલે બધા આપણને ગ્રીન સિગ્નલ આપે કે ભાઈ તમે આગળ વધો. કે એટલે કોઈ આપણે પકડીને બેહાડી ના દે. સમજાય? ગ્રીન સિગ્નલ આવે એટલે શું કહેવાય? તો કે સતયુગ સામો આવીને ભેટે. આપણે સતયુગને બોલાવવા જવું ના પડે. કરજે પ્રયોગી અનુભવ. તો કે આ તમને પોતાના અનુભવમાં એવું છે. તારી અંદર જે પરમાત્મા જે શક્તિ માગીશ તે મળવાની. તો કોઈ દેહધારી થઈ જઈએ, અનન્યા થઈ જાઓ તમે, અનન્યાબેન. અનન્યાબેન જો શક્તિ માગે તો કેટલી મળે? લિમિટેડ મળે કે અનલિમિટેડ મળે? લિમિટેડ. કેમ? તો કે અનન્યાબેન લિમિટેડ છે, મર્યાદા વાળા છે. પણ હું શુદ્ધાત્મા જે ભાન થઈ ગયું, આપણી અંદર એલા ભગવાન જોડે શક્તિ માગવાની હોય તો ત્યાં મળે કે ના મળે? મળે. એટલે ત્યાં સમજવાનું આ છે તો કે આપણી અંદર જ દાદા ભગવાન છે. દાદા ભગવાન જોડે આપણે શક્તિ માગીએ તો ના મળે. દાદા ભગવાન જ નથી, એ પરમાત્મા જ નથી. બરાબર ને? બરાબર. શક્તિ માગે ના મળે તો શું કહેવાય? પરમાત્મા કહેવાય? ના તો પછી તું કે એક્ઝામમાં પાસ થઈને શક્તિ આપી દો એમ. દાદા તો મેટ્રિક ફેલ હતા એટલે પછી એમનો મેં શક્તિ ના હોય ને. પૂછે ગઈ નહીં? તો કે અહીંયા વાત શું છે કે જે શક્તિ એમની જોડે છે એ માગીએ તો આપણને મળે. દાદા ભગવાન સંસારમાં હતા કે સંસારથી મુક્ત હતા?
સંસારમાં હતા. આપણે સંસારથી ઓમ મુક્ત તો હતા ને, હા સંસાર વ્યવહાર બધો કરતા હતા, હા તો પોતે અંબાલાલભાઈ થઈને કરતા હતા ના કે દાદા પોતે થઈને. પોતે દાદા ભગવાનની ગાદી પર જ બેસતા હતા? હા એટલે અંબાલાલભાઈ નો રોલ જ કરતા હતા ને ત્યાં આગળ. હા રોલ કરતા એને ખબર હોય ભાઈ ખરેખર તું અંબાલાલભાઈ નથી, હું તો શુદ્ધાત્મા છું, દાદા ભગવાન જેવું એમને નિરંતર લક્ષમાં અનુભવમાં રહે કે ના રહે? રહીએ. તો કે હવે ત્યાં દેહધારી જોડે શક્તિઓ માંગી હોય તો લિમિટ વાળી શક્તિ મળે. 15 ના દાદા ભગવાન જોડે શક્તિ માંગીએ તો અનલિમિટેડ શક્તિ મળ્યા કરે. એટલે આટલું જ સમજવાનું ત્યાં આપણે. એટલે ખ્યાલ આવી ગયો ને કેવી રીતે શક્તિ માંગવાની? હા હા કે પેલું 50 રૂપિયાની ખોટ ગઈ તો ચેક લખી નાખો. ના યાદ રહેશે. ખબર પડી ગઈ. હા એટલે આટલું સમજી લો ચેક યાદ આવી ગયો ને, હા તો વત્સલે છૂટ લખવાની. આપણે નાની નાની રકમમાં ના વાપરવાનો હોય. ચાલો તે યાદ રાખવું એટલું સારું છે. ત્યાં પૂર્વી સત્સંગમાં વાત થઈ હતી એટલે ભાઈ હાર્દિકભાઈ યાદ રાખે ને, એટલે પૂછ્યું 50 રૂપિયા માટે ચેક વાપરવાનો કે નહીં વાપરવાનો? મહાત્મા કઈ કાચા ઓછા ને, કોઈ નાની નાની તકલીફમાં ચેક ના વાપરે. કે પછી વાર બીજો ચેક મળ્યો ના મળ્યો તો બરાબર ને? હા અમે મોરી વાત કાચા પડે નહીં ને. સારું, બીજું કઈ પૂછવું છે? ના તમે જેમ કે જય અમને શ્રી કીધું ને કે શક્તિ માંગો એ મળવાની, પણ ઘણી વાર ખ્યાલ આવે કે જ્યારે ઊભું થાય ને અંદરથી ત્યારે માંગતા જ નથી આવડતું કે શું માંગવું. હા એટલે ત્યાં પછી પેલું પદ કહી લેવાનું, અમને માંગતા એ આવડ્યું નહીં રે દાદા, માટે મોક્ષ જ દ્યો, દાદા મોક્ષ જ દ્યો. હવે દાદાનો વ્યવહાર જુઓ. તો કવિરાજે શું કહ્યું? અમે ધરી ચમચી તમે રેડ્યો સાગર. સમજાય? તો કે આપણને કઈ સમજ જ નથી, પેલે ચમચી ધરી દીધી કે લો દાદા તમારે જે આપવું હોય આપો અમને. પણ દાદા તો જે હતું એ પૂરેપૂરો આપી દીધો, સાગર જ આપી દીધો. ત્યાં દાદા એવું ના વિચાર્યું આ ચમચી લઈ આવ્યો લાવ ચમચી જ આપી આપણે. ત્યારે ખબર તો પડે કે મને ખાલી ચમચી જ મળી ગયા, વધારે ના મળ્યું. કે હું કરશો એમને ઊભું જ ના થાય. આપડે તો કર્યું કોને એટલે પેલું શું કહ્યું, પાત્ર ખાલી કરી ના લઈ જાય. આ પાત્ર ભરેલું રાખીને જ જઈએ ને, કે હું કઈક સમજુ છું, હું કઈક છું, એવું કેટલું બધું અંદર ભરેલું હોય. બીજા બધા કે બહુ સમજ નથી પડતી, મને તો બહુ સારી પડે છે. તમારું તો લઈ જઈશું, અમારું તો ઓલરેડી ભરેલું જ છે, બીજું લઈ જઈશું. ના એટલે તો બીજું નવું પાત્ર આપતા તો એ ભરેલું કે અહીંયા દાદા શું કહે છે, ભાઈ તું તારું ખાલી પેલું પાત્ર છે ને ઊંધું કરીને ખાલી કરીને આવી જાય અહીંયા, તો પછી તારે ભરી આપું એમ. કે અનંત અવતારથી આપણે દાદા ભગવાનને પૂછ્યા કે માલ ભર ભર કરે, પછી હવે અત્યારે બુઓ પાડીએ આપણે કે કેમ આવા સંજોગો, કેમ આવો હિસાબ આવે છે, કેમ મને જ આવું થાય છે.
તો કે અહીંયા સમજાય કે ભાઈ આપણે વગર પૂછે માલ ભરેલો એટલે આપણે લોચા લાપસી મારેલા હતા. એટલે માલ જ લોચાવાળો ભર્યો તો ભાઈ પરિણામે લોચાવાળા જ આવવાના. ના હોય તો પછી સુરતી લોચો સમજીને ખાઈ લેવાનો આપણે. આપણે જ્યાં ત્યાં ઉકેલ જ લાવવો છે ને. એટલે આને કેવું પડે ભાઈ પેલો લોચો મારે તો લોચો આવ્યો છે હવે સામે. એટલે આ લોચો જમા કરી લે, ખાવાનું નથી પણ જમા કરી લે. ન તો તારણ કાર્ડ નક્કી કરે કે ફરી હવે મારે આવી ભૂલ ક્યારેય કરવી નથી એમ. હા તો પેલું ખમણ બનાવવા ગયા હતા અને એમાં પાણી વધારે પડી ગયું એટલે લોચો થઈ ગયો એમાં. એટલે નવી આઈટમ તરીકે મૂકી દીધું કે લોચો લોચો લોચો, એટલે લોકોને એમ કે લોચો આવી ગયો, બહુ સરસ આવ્યું કે આ નવી આઈટમ. જગત કઈ નવું જ જોઈએ ને. હમ એટલે પછી પેલો આ મસાલો નાખો, આ નાખો, પેલું નાખો તો બહુ ટેસ્ટી લાગશે કે. જગત ને ઓછું પહોંચ્યું ને. ના તો જેટલા કોમ્યુટેશન ને પરમ્યુટેશન જે કરી શકીએ આપણે એ બધા એપ્લાય કરી દઈએ આપણે ત્યાં. કે કાચા ઓછા છે આપણે. બુદ્ધિબેન તો બહુ સ્ટ્રોંગ. એક ના વાગે ને તો બીજા 4 ઓપ્શન લઈને બેસી જાય કે આ આપણે કેરમ રમતા હોય ને એમાં જે હોશિયાર ખેલાડીઓ હોય એ એક જ વાર સ્ટ્રાઇક લે ને તો પેલું બાજી નવી બાજી ફોડવાની હોય તો પહેલી વાર ફોડે એમાં જ 2-3 તો અંદર જતી રહે. એની હોય એ જ બાજી, હમારા રનની બાજી. સમજાય? આનો વારો આવે ત્યાં સુધી તો બધું પતાઈ જ દે ત્યાં સુધી. હમારો વારો આવવા જ ના દે. તો કે અહીંયા તારણ કરતા આપણને આવડે તો ત્યાં આપણું તારણ નીકળે કે ભાઈ આ બધા અત્યાર સુધી જે માર ખા ખા કર્યો તો કે હવે હું શું કરું કે જેના આધારે માર ખાવાનું બંધ થઈ જાય. એવી કઈ સમજણ નાખું કે હું કઈ એવી કઈ અંદર ગેર પાડી દઉં, એવી સૂઝ ઊભી કરું કે જેના આધારે મને બધી અથડામણ ને એડજસ્ટમેન્ટ મારે ગોઠવવાના પર થઈ જાય. અથડામણ બંધ થઈ જાય, એડજસ્ટમેન્ટ લેવું ના પડે, એ છતાં બધી ફાયદો સંભાવ નિકાલ થયા કરે. એટલે ત્યાં પેલી સમજણ જ ફિટ કરવાની છે નાખી. સમજણ જ છે. એટલે બીજી રીતે કે સમજણ ફિટ કરી એટલે શું? અનન્ય બંને ડે 1 થી રસોઈ બનાવતા આવડી ગયેલી ને? હા પહેલા જ દિવસથી રસોઈ બનાવતા આવડી ગયેલી ને? શીખવું ના પડે ને પછી? શીખવું પડે. આપણે જોઈ જોઈને શીખ્યા કે પેલી યુટ્યુબ ને પેલી વાનગીની ચોપડીઓ લઈને શીખ્યા? જોઈને. જોઈને શીખાય કે તારણ કાઢીએ ત્યારે કે વગર તારણ કાઢે શીખાય? તારણ કાઢી ત્યારે. એટલે તારણ કાઢવાની શક્તિ તો ખરી ને તમારી. તો કે હું અહીંયા સંસારમાં જેટલા સંજોગો પસાર થઈએ દરેક સંજોગો તારણ કાઢતા જ જઈએ આપણે તો પછી આ ફરી મારે આવી ભૂલ નથી કરી નક્કી કરવું પડે કે થઈ જાય? થઈ જાય. એ તારણ નીકળી ગયું તો વ્યવહાર કેટલો સરળ થઈ જાય. વ્યવહાર ઈઝી થઈ જાય ને. હા એટલે આપણે ઈઝી કરવો જ કે ભાઈ ડિફિકલ્ટ કરવું છે? ઈઝી. હા ઈઝી કરવો તો તમારે બીજો ડખો દખલ કરવાનો જ નહીં. ત્યાં નક્કી પણ રાખો કે આ મારા ફાઇલનો નિકાલ કરવો છે, ના કેમ થાય? આ મેં ધ્યેય નક્કી કર્યું છે અને મારે અચીવ કરવું છે, ના કેમ થાય? કોઈ સબ્જેક્ટ ભારે છે જ નહીં, બધા સહેલા જ છે કે મને નહીં કેમ આવડે કે. એટલે
જેવું ચિંતો એવો પોતે થઈ જ જાય, જેવું કહ્યું ને કવિરાજે. જેવું ચિંતવે એવો પોતે થઈ જાય છે. તો કે અહીંયા જેવું ચિંતો એવો પોતે થઈ જાય છે. તો કે અહીંયા તમે કલ્પના કરો, પેલી એટલે તે આત્મા જે કલ્પ શક્તિ જે શું કરે છે કે તમને એ પ્રકાર રિઝલ્ટ આપી દે. તો ત્યાં નક્કી કર્યું ના કેમ આવડે, આવડી જ જશે. 90 અપ આવશે ના કેમ આવે, એવું નક્કી કર્યું તો આવે ને, પણ નક્કી જ ના કર્યું તો કઈથી આવે? સમજાય? હા એટલે આટલું સમજી લેવાનું ત્યાં આગળ. બોલો બીજું કઈ પૂછવાનું છે? ના હાર્દિકભાઈ છે કઈ પ્રશ્ન? હા, એટલે એ જ છે કે સમજણ હમ જ્યાં કઈ બાજુ સમજવું છે ને એ પાછું બહુ એ થાય કે આપે એટલે કવિરાજે લખ્યું, સમજણ ભૂલ વગરની થશે, તે દી તારો મોક્ષ થશે. પરિણામ શું? તે તમને ત્યાં જ મોક્ષ અનુભવમાં આવવાનું ચાલુ થઈ જાય. બરાબર. બહાર ગમે તેટલી પ્રતિકૂળતા હોય તો મુક્ત રહી શકે. એ કેટલું સહેલું થર્મોમીટર આપી દીધું. ક્યાં બીજી મહેનત કરવાની? એટલે જ પાછું સમજ આવી દેશે ને બુદ્ધિ ઉભરાવી દેશે. સમજણ વાળો પહેલા ખુદની ભૂલ થઈ તો માફી માંગે. સમજાય? કે ત્યાં સમજ હંમેશા સમાવી દેશે. સમાવી દેશે એટલે જે ફાયર થયેલી એને એક્સટિંગ્વિશ કરી નાખે, ઓલવી નાખે. સમન કરે, સકોરાનો સ, સગડીનો સ નહીં. એ ગુજરાતી ભાષા એટલી સમૃદ્ધ છે ને, ષટકોણનો સ આવે, બધા સ આવે. કયો સ ક્યાં વાપરો એના પર બધા મિનિંગ બદલાઈ જાય પાછો. સાચી વાત. એટલે કેવું કે અહીંયા જ્યાં જ્ઞાનની સમજણ પાકી થતી જાય તો ભાઈ પેલો ઉભરાય નહીં. એટલે પેલી કહેવત છે અધૂરો ઘડો છલકાઈ ગયો, એવું ના થાય. આપણો ઘડો અધૂરો હોય ત્યાં સુધી આપણે છલકાયા કરીએ. તારે ઘણી વાર એવું જ થાય કે છલકાઈ જાય પછી છે ને પોતું લઈને બેસવું પડે. હાલે ભાઈ પાણી ધીરે છલકાવ્યું ધીરે પ્રતિક્રમણ પછી ત્યાં વાત કરીને. તમારે જ મારવું પડે ને. હા હા, એટલે ત્યાં આપણે